ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ 8મા ધોરણના વિદ્યાર્થીઓ, ભાઈ અત્યાર સુધી તમે ગ્રામર ભણતા હતા, હવેથી તમે ટેક્સ પણ ભણશો. યાદ રાખજો, ટેક્સ ની અંદર હવે 1 થી 7 માં તમે ભણી આવ્યા હતા. હવે આ અત્યારે આપણે ઓનલાઈન છીએ. હવે ઓનલાઈન છે એટલે કેવું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ હું તમને વંચાઈ શકતો નથી. બાકી મારી પદ્ધતિ બહુ અલગ છે કે એક લાઈન હું વાંચું, એ જ લાઈન તમારે વાંચવાની, જેથી ભાઈ તમને વાંચતા આવડે. ભાઈ તમારા જે પ્રોનન્સિએશન છે એ ક્લિયર થાય, તમે થોડુંક શીખી શકો અને પાછું તમે એનું ગુજરાતી પણ બોલી શકો. પણ હવે ઓનલાઈન ની અંદર ભાઈ હું તમને બોલી નહીં શકતો કે તું વાંચ, એટલે તમારે હવે આ પાઠ ઘરે રીડ કરવા પડશે. હા, અહીંયા હું વાંચીશ, ઇંગ્લિશ બોલીશ, એનું આખું ટ્રાન્સલેશન ગુજરાતી કરીશ, પ્રશ્ન હશે તો હું પ્રશ્ન પણ સમજાવીશ, પણ વાંચવું પડશે તમારે. હા, ફેસ ટુ ફેસ તમે જો હમણાં ક્લાસમાં હોત તો દરેકને હું એક એક લાઈન વંચાવત, જેથી બધાનું વાંચવાનું સુધરે અને ભાઈ ઇંગ્લિશ વાંચતા આવડે. એટલે તમારે અત્યારે ઘરે ભાઈ માનો પાઠ જેટલો બી ચાલે એટલો ફરી રીડ કરવાનો, જેથી તમને વધારે આવડે. ભાઈ લખો, એક સાથે નોટ રાખવાની. હું અઘરા બધા અર્થ લખીશ, તમને ફોટો પણ મોકલી આપીશ. તો લખો યુનિટ 1. આપણા ભાઈ આજે પહેલા યુનિટનો ભાઈ પાર્ટ A, એક્ટિવિટી A. આપણામાં અલગ અલગ પાછી એક્ટિવિટી આવશે, તો લખી લો ભાઈ એક્ટિવિટી 1, Q ફોર ક્વેશ્ચન. ભાઈ આજે Q થી ક્વેશ્ચન પૂછાય છે, પ્રશ્નો પૂછાય છે. તો ચાલો પાઠમાં ધ્યાન આપજો, હું વાંચીશ અને સમજાવીશ. ઇન્ટરવ્યુઅર. ભાઈ ઇન્ટરવ્યુઅર એટલે એકબીજાને પ્રશ્ન પૂછનાર. ભાઈ જેને ના આવડે એ લોકો લખી લેશે ઇન્ટરવ્યુઅર. ઇન્ટરવ્યુઅર એટલે તપાસ કરનાર, પ્રશ્ન પૂછનાર, જે તમારી તપાસ કરે કે ભાઈ તમને કેટલું આવડે છે, તમને પૂછે બધા પ્રશ્ન. અને આ 2 ટપકા છે ને ભાઈ, એને શેષ પણ કહેવાય. અને ભૂતકાળની વાત હોય તો સેડ એટલે કે કહેવું. વર્તમાનમાં તમે આને સે બોલી શકો અને ભૂતકાળમાં સેડ. ભાઈ આ બધા પાઠ ભૂતકાળના છે, જે બધા પતી ગયા છે ને આપણે વાંચીએ છીએ. The interviewer said, "Hello, Miss Sunita William." જો ભાઈ હેલો એટલે કેમ છો, હવે આ કોમન શબ્દ છે, હું લખતો નથી, ભાઈ તમને આવડશે. ભાઈ ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન કર્યો, હેલો મિસ સુનીતા વિલિયમ. યાદ રાખજો, મિસ્ટર એટલે શ્રીમાન, મિસિસ એટલે શ્રીમતી. અને યાદ રાખજો MISS, પણ તમને અહીંયા એનું શોર્ટ ફોર્મ આપ્યું છે મિસ એટલે કુમારી, જેના હજી લગ્ન થયા નથી. મિસ્ટર એટલે શ્રીમાન, જેના લગ્ન થઈ ગયા હોય. અને યાદ રાખજો મિસિસ એટલે શ્રીમતી, ભાઈ જેના લગ્ન થઈ ગયા હોય. પણ જે છોકરીઓના લગ્ન થઈ, જે કુમારી છે, એના માટે મિસ એટલે MS શોર્ટમાં વપરાય છે. હેલો મિસ સુનીતા વિલિયમ. ભાઈ ઇન્ટરવ્યુ લેનારે કહ્યું, કેમ છો કુમારી સુનીતા વિલિયમ? વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ભાઈ વેલકમ એટલે ભલે પધાર્યા, તમારો આવકાર છે અમારા કાર્યક્રમમાં. પ્રોગ્રામ એટલે કાર્યક્રમ, તો અમારા કાર્યક્રમમાં તમારો આવકાર છે. સુનીતા વિલિયમ સે. ભાઈ તરત જ સુનીતા વિલિયમે જવાબ આપ્યો, હેલો તમે કેમ છો? નાઇસ મીટિંગ યુ. તમને મળી મને બહુ સારું લાગ્યું, મને ઘણો આનંદ થયો. ઇન્ટરવ્યુઅર આસ્ક. ભાઈ જ્યારે બી પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો આપણે શું બોલવાનું? આસ્ક. ઈડી લગાડી દેવાનું. ભૂતકાળ અને વર્તમાન હોય તો ઓનલી આસ્ક. આસ્ક બોલીએ છીએ, ઈડી તો આસ્કડો, એવું તો બોલતા જ નથી આપણે.
ચલો તો ઇન્ટરવ્યુઅર આસ્ક, પાછળ પ્રશ્નાર્થ છે એટલે આસ્ક, પ્રશ્નાર્થ ના હોત તો સેડ. ઇન્ટરવ્યુઅર આસ્ક વેર ડુ યુ વર્ક. ભાઈ આપણે WH ના વાક્ય ભણી ગયા છે. વેર એટલે ક્યાં. ભાઈ આ બાજુ ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન કર્યો વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાઈ તમે તમારી પાસે પેન પેન્સિલ રાખવાની, કેમ કે અમુક વાર પ્રશ્નો અને જવાબ હોય તો હું ટીક કરાવું છું. આ પ્રશ્ન છે તમે ક્યાં કામ કરો છો તો જવાબ ટીક કરો. સુનીતા વિલિયમ્સ સેડ એટ નાસા as a flight engineer. લખો ભાઈ ફ્લાઇટ એન્જિનિયર. ચોપડીમાંથી તમે સ્પેલિંગ લખી શકો છો. FLIGHT ફ્લાઇટ એન્જિનિયર. ENGINEER ફ્લાઇટ એન્જિનિયર એટલે વિમાનના ઇજનેર. ભાઈ આજે જે વિમાન હોય ભાઈ એના ઇજનેર એટલે કે એની બધી જ તકનીક ખબર હોય. એમાં ખામી આવે તો રિપેર કરી શકે, એને ચલાવી શકે. ભાઈ એના વિશે બધું જાણકારને કહેવાય ફ્લાઇટ એન્જિનિયર. એટલે કે વિમાનના ઇજનેર તરીકે કામ કરું છું. ભાઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે વેર ડીડ સુનીતા વિલિયમ વર્ક. જો ભૂતકાળથી પ્રશ્ન વેર ડીડ સુનીતા વિલિયમ વર્ક. ગુજરાતી બોલું છું ભાઈ સુનીતા વિલિયમ ક્યાં કામ કરતા હતા તો જવાબ સુનીતા વિલિયમ વર્ક એટ નાસા. ભાઈ બીજો પ્રશ્ન what was સુનીતા વિલિયમ ભૂતકાળ અથવા what is સુનીતા વિલિયમ. ભાઈ સુનીતા વિલિયમ શું છે તો સુનીતા વિલિયમ is a flight engineer. ભાઈ એક વિમાનના ઇજનેર છે. તો જોયું મેં તમને બે પ્રશ્ન કર્યા. ભાઈ સુનીતા ક્યાં કામ કરતી હતી તમે બોલો નાસામાં. ભાઈ સુનીતા વિલિયમ શું છે તમારે ગુજરાતીમાં બોલવાનું એટલે આપણને ઇંગ્લિશ આવડે. ભાઈ ગુજરાતી બોલશો તો જ આવડશે ઇંગ્લિશ. શું છે તો કે ભાઈ ફ્લાઇટ એન્જિનિયર. ભાઈ આ બધા સ્પેલિંગ તમારે બે વાર લખવા. ઇન્ટરવ્યુઅર આસ્ક. ભાઈ બીજો અગત્યનો પ્રશ્ન ઇન્ટરવ્યુએ પ્રશ્ન કર્યો વેર વર યુ બોર્ન. ભાઈ તમે વર્બ ફોર્મ લખી ગયા છે બેર બોર બોર્ન જન્મવું. તો ભાઈ અહીંયા આ ભૂતકાળ છે બોર્ન જન્મ્યા હતા. BORN. ભાઈ અહીંયા પ્રશ્ન પૂછ્યું સુનીતા વિલિયમ તમારો જન્મ ક્યાં થયો હતો. સુનીતા વિલિયમ સેઝ ઓહિયો. ઓહિયો નો સ્પેલિંગ OHIO યાદ રાખજો. ભાઈ પહેલા ઇંગ્લિશમાં બોલો. ભાઈ પ્રશ્ન પૂછાશે વેર વોઝ સુનીતા વિલિયમ બોર્ન. ભાઈ સુનીતા વિલિયમ ક્યાં જન્મ્યા તો જવાબ સુનીતા વિલિયમ બોર્ન ઇન ઓહિયો. સ્પેલિંગ અંદર છે OHIO. ઓહિયોમાં જન્મ થયો હતો. એટલે યાદ રાખજો ભાઈ તમને આ પ્રશ્ન પૂછાશે ગુજરાતીમાં. સુનીતા વિલિયમનો જન્મ ક્યાં થયો તો સુનીતા વિલિયમનો જન્મ ઓહિયોમાં થયો હતો. ભાઈ ટીક માર્ક કરી દેજો ઓહિયો. આગળ ધ્યાન આપો. હજી ટીક કરો ભાઈ એક બીજો પ્રશ્ન ઇન્ટરવ્યુઅર આસ્ક વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. ભાઈ ઇન્ટરવ્યુ લેનારે પ્રશ્ન પૂછનારે પ્રશ્ન પૂછ્યો ભાઈ તમારી જન્મ તારીખ કઈ છે. તમારો જન્મ કયા દિવસે થયો ટીક માર્ક કરો તમે બધા. યાદ રાખજો સુનીતા વિલિયમ સેડ 19th સપ્ટેમ્બર 1965. ભાઈ મારો જન્મ 19 સપ્ટેમ્બર 1965 માં થયો હતો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે what is the date of birth સુનીતા વિલિયમ્સ. ભાઈ સુનીતા વિલિયમની જન્મ તારીખ કઈ તો બધાને યાદ રહેવી જોઈએ 19 સપ્ટેમ્બર
1965 તમને પ્રશ્ન પૂછાશે, તમને ફકરો આપ્યો હશે, નીચે ક્વેશ્ચન હશે, ફકરો વાંચવાનો અને તમારે પ્રશ્નના જવાબ એમાંથી જોઈને જ લખવાના. આ ભાઈ અમુક વાર મોઢે પૂછાય તો બી તમને આવડવું જોઈએ. એટલે આ બધું યાદ રાખવાનું કે ભાઈ એ ક્યાં નોકરી કરતા હતા? નાસા. ભાઈ એ શું નોકરી કરતા હતા? ફ્લાઇટ એન્જિનિયર. ભાઈ એમનો જન્મ ક્યાં થયો? ઓહિયો. એમની જન્મ તારીખ કઈ? 19 સપ્ટેમ્બર 1965. જોયું, બધું મોઢે હોવું જોઈએ વિદ્યાર્થીઓ. કઈ વાંધો નહીં, તમને બી ધીરે ધીરે વાંચશો એટલે મોઢે થઈ જશે. ઇન્ટરવ્યુઅર આસ્ક. જો ભાઈ પાછળ પ્રશ્નાર્થ એટલે આપણે આસ્ક બોલવાનું. ચાલો ભાઈ, ઇન્ટરવ્યુ લેનારે પ્રશ્ન કર્યો, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. ભાઈ ગ્રેજ્યુએશન નો મીનિંગ થાય છે કે ભાઈ કોલેજ ક્યાં કરી, તમે તમારું ભાઈ કે છે કોલેજનું ભણતર ક્યાં ભણ્યા. તો ઇન્ટરવ્યુઅર આસ્ક વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. ભાઈ તમે તમારી કોલેજ ક્યાંથી કરી? ભાઈ તમે 12મા ધોરણ પછી આગળનું ભણતર ક્યાં ભણ્યા? સુનીતા વિલિયમ્સ સેડ, I did my graduation from Florida Institute of Technology. ટીક માર્ક કરો વિદ્યાર્થી મિત્રો, ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ભાઈ તમને પ્રશ્ન પૂછાશે, where did સુનીતા વિલિયમ ગ્રેજ્યુએટ. ભાઈ સુનીતા વિલિયમ ક્યાંથી ગ્રેજ્યુએટ થયા હતા? તો તમારો જવાબ હોય સુનીતા વિલિયમ ગ્રેજ્યુએટ ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ભાઈ આ કોલેજમાં એ પોતે ભણી અને પોતાનું ભાઈ કે છે ગ્રેજ્યુએશન પૂરું કર્યું, કોલેજ પૂરું કર્યું, 10-12 પછીનું ભણતર પૂરું કર્યું. ઇન્ટરવ્યુઅર આસ્ક. ફરી ભાઈ ઇન્ટરવ્યુ લેનારે પ્રશ્ન પૂછ્યો, which special item did you bring with you in the space first time. વિદ્યાર્થી મિત્રો આ બી અગત્યનો પ્રશ્ન છે, હું ગુજરાતી કરું છું. ભાઈ ઇન્ટરવ્યુ લેનારે પ્રશ્ન કર્યો, which special item. ભાઈ કઈ ખાસ વસ્તુઓ ડીડ યુ બ્રિંગ વિથ યુ. ભાઈ તમે લઈને ગયા હતા. ઇન ધ સ્પેસ લખો ભાઈ, સ્પેસ એટલે અવકાશ. ભાઈ એ પોતે અવકાશમાં ગયા હતા યાનમાં બેસીને, કેમ કે પોતે અવકાશ શાસ્ત્રી હતા. એટલે કે એમને ભાઈ અવકાશનું નોલેજ હતું. એવું કે છે કે ભાઈ એ પોતે પહેલી વાર બ્રહ્માંડ એટલે કે અવકાશમાં ગયા. અને અવકાશમાં ગયા તો કઈ વસ્તુઓ પોતાની સાથે લઈ ગયા. એટલે અહીંયા પ્રશ્ન પૂછનાર એવું પૂછે છે કે તમે જ્યારે ભાઈ આ બ્રહ્માંડમાં આકાશની અંદર અવકાશમાં ગયા તો કઈ વસ્તુઓ તમારી સાથે લઈ ગયા. ભાઈ દરેક વિદ્યાર્થી ટીક કરે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સુનીતા વિલિયમ્સે ધ ભગવદ ગીતા. જોયું ભાઈ, આપણા હિન્દુઓ ભાઈ એનું ધાર્મિક પુસ્તક 3 છે, ભગવદ ગીતા, રામાયણ અને મહાભારત. આપણા ધર્મના પુસ્તક. ભાઈ જેમ કે ઇસ્લામ હોય તો કુરાન, ખ્રિશ્ચન હોય તો બાઇબલ. તો આ બધા ભાઈ ધર્મ પુસ્તક છે. પણ સુનીતા વિલિયમ બોલો અવકાશમાં ગઈ તો શું લઈ ગઈ? ભાઈ આપણું ધાર્મિક પુસ્તક એટલે કે ભગવદ ગીતા લઈ ગઈ. A small idol. લખો ભાઈ આઈડોલ, ડિંગલી. ભાઈ એ પોતે પોતાની સાથે a small idol of ગણેશા. ભાઈ ગણેશ ભગવાનની નાની મૂર્તિ લઈ ગઈ. ભાઈ આઈડોલ્સ એટલે સોરી મૂર્તિ.
નાની મૂર્તિ. તો ભાઈ જો અત્યારે ગણેશ ચતુર્થી ચાલી રહી છે ભાઈ, બીજો દિવસ, તો એવું કે છે એ પોતે પોતાની સાથે ગણેશ ભગવાનની નાની મૂર્તિ લઈ ગયા હતા. એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. અને જો ભાઈ એમના પપ્પા ભાઈ આપણા ઇન્ડિયન ગુજરાતી હતા, એમને પોતાની પુત્રીને હિન્દીમાં પત્ર લખ્યો હતો. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે યાદ રાખવાનું કે અવકાશમાં સુનીતા વિલિયમ કઈ વસ્તુ લઈ ગઈ? 3. તો પહેલું આપણે યાદ રાખીશું ભગવદ ગીતા, બીજું ગણેશ ભગવાનની મૂર્તિ, અને ત્રીજું પપ્પાનો હિન્દી પત્ર. હવે ઇંગ્લિશમાં શું લખવાનું? તો ભગવદ ગીતાનું. તો ભગવદ ગીતા ભાઈ મૂર્તિમાં આઇડોલ ઓફ ગણેશા, અને ત્રીજું ભાઈ અ લેટર. હવે યાદ રાખજો, હિન્દી લેટર રિટન બાય હર ફાધર, એમના પપ્પાએ લખેલો એક પત્ર. આ તમને તો ફકરો આપ્યો હશે, ચિંતા નહીં કરવાનું ભાઈ, એમાંથી જોઈને જ લખવાનું છે. પણ કઈ વસ્તુ અવકાશમાં લઈ ગયા? પહેલું તો ભાઈ પહેલું ભગવદ ગીતા, બીજું ભાઈ ગણેશ ભગવાનની મૂર્તિ, અને એમના પપ્પાનો હિન્દી પત્ર લઈ ગયા હતા. ઇન્ટરવ્યુઅર આસ્ક. જો ભાઈ હું જે ટીક કરાવે કરતા રહેજો, ઘરે એકવાર રીડિંગ કરજો પાઠ. ભાઈ ઇન્ટરવ્યુએ ફરી પ્રશ્ન કર્યો, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. ભાઈ લખો ઇન્સ્પાયર. જો અહીંયા લખું છું, તમે લોકો ધ્યાન આપજો. સ્પેલિંગ તમે તમારા બુકમાં જોઈ શકો છો. ઇન્સ્પાયર ભાઈ એને ભૂતકાળ કરવું હોય તો ડી લગાવો, જેને કહેવાય પ્રેરણા મળવી. ભાઈ ઇન્સ્પાયર એટલે પ્રેરણા. ભાઈ તમને કોણે પ્રેરણા આપી? તમે કોનાથી પ્રેરાયા? તમે કોનું વર્ક જોયું? એટલે એવું કે છે હુ ઇન્સ્પાયર યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. ભાઈ તમે તમારા જીવનમાં કોની પ્રેરણા લીધી? તમે તમારા જીવનમાં જે બધું કામ કર્યું એમાં તમને કોણે પ્રેરણા આપી હતી? તો ઠીક કરો. સુનીતા વિલિયમ સેડ મહાત્મા ગાંધી. ભાઈ એવું બોલ્યા, મને જો કોઈએ પ્રેરણા આપી હોય, મને મારા કામમાં જો કોઈએ સમજાવ્યું હોય, તો એ હતા મહાત્મા ગાંધી. ભાઈ હું મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરણા પામી હતી. મને એમનાથી ઘણી બધી પ્રેરણા મળી. ભાઈ આજે અમુક વ્યક્તિથી આપણને પ્રેરણાઓ મળે કે આ વ્યક્તિ આવું કર્યું તો મારે આવું કરવું જોઈએ. તો મહાત્મા ગાંધીમાંથી એમને એટલી બધી પ્રેરણાઓ મળી કે એમણે ભાઈ અવકાશયાનમાં ભાઈ અવકાશ શાસ્ત્રી બની અને પોતે અવકાશમાં ગયા હતા. ઇન્ટરવ્યુઅર આસ્ક. ભાઈ ફરી પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? લખો ભાઈ ઓરિજિન. માતૃભૂમિ. માતૃભૂમિ. ભાઈ અહીંયા એવું કહ્યું, ઓરિજિન એટલે માતૃભૂમિ. ભાઈ તમારી જન્મભૂમિ કઈ છે? તમારી માતૃભૂમિ કઈ છે? ઇન્ટરવ્યુઅર આસ્ક, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? ભાઈ પેલા ઇન્ટરવ્યુ લેનારે કહ્યું, તમારું ભાઈ મૂળ વતન કયું? તમારી માતૃભૂમિ કઈ છે? સુનીતા વિલિયમ સેડ ઇન્ડિયા. એમાં કોઈ શક જ નથી. ભાઈ મારી માતૃભૂમિ, મારું વતન ભારત છે. ભારત એટલે ઇન્ડિયા. ઇનફેક્ટ ટીક માર્ક કરજો, ઇન્ડિયા બી ટીક કરજો. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. જો ભાઈ એમના પપ્પાનું નામ શું હતું? દીપક પંડ્યા. અને એ ક્યાંના વતની હતા? ભાઈ આપણા ગુજરાતના વતની. તો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે, who is father of સુનીતા વિલિયમ? ભાઈ સુનીતા વિલિયમ ના પપ્પા કોણ? દીપક પંડ્યા is a father of સુનીતા વિલિયમ. બીજું ભાઈ તમને પૂછાશે, what is the origin of સુનીતા વિલિયમ? સુનીતા વિલિયમ ની માતૃભૂમિ કઈ? ઇન્ડિયા. અને પૂછશે ભાઈ which is the
ઓરિજિન ઓફ દીપક પંડ્યા. ભાઈ દીપક પંડ્યા એમની બી માતૃભૂમિ કઈ? તો ઇન્ડિયા. પણ એ ક્યાંના વતની હતા? એ કયા સ્ટેટમાં રહેતા હતા? ગુજરાતમાં. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ભાઈ હું ફરી ગુજરાતી બોલી જાઉં. ભાઈ સુનીતા વિલિયમના પપ્પાનું નામ શું? દીપક પંડ્યા. સુનીતા વિલિયમની માતૃભૂમિ કઈ? ભારત એટલે કે ઇન્ડિયા. ભાઈ સુનીતા વિલિયમના પપ્પા કયા રાજ્યમાં રહેતા હતા? ગુજરાત. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ આપણો આ યુનિટ 1 એક્ટિવિટી 1 પૂરી થઈ ગઈ. ભાઈ આનો ફોટો મળી જશે અને તમને ગુજરાતી પણ મળી જશે, ઇંગ્લિશ અને ગુજરાતી. તો આજે આટલું ઇનફ છે. ઓકે, see you on next.